પ્રકરણ 3 સરખેજ અમદાવાદ। વાવના અંધારમાં સમયદર્શિકા ખોલીને ઊભેલા આર્યનના કાનમાં હજી પણ તે પડછાયાનો પડઘો ગુંજતો હતો। રત્નકાંતનો સમય સમાપ્ત થયો અને તે ધાતુનો ટુકડો, તેના પર લોહીના ટીપા હજી તાજા હતા। ભાગ આર્યન જલ્દી। ડિમ્પલના અવાજમાં ભય નહીં પણ જીવન બચાવવાની તીવ્ર ઈચ્છા હતી। પડછાયો હવે ત્રીજા પગથિયે ઊભો હતો। દંડો જોરથી જમીન પર પછાડીને તેણે એક પડકાર ફેંક્યો। આર્યને એક ક્ષણ પણ વેડફ્યા વિના સમયદર્શિકાને પોતાના જેકેટમાં છુપાવી અને ડિમ્પલનો હાથ પકડ્યો। વાવમાં માત્ર એક જ પ્રવેશદ્વાર હતો અને તે પ્રવેશદ્વાર પર શિકારી ઊભો હતો। પેલી દિવાલ, પથ્થર જ્યાં ખુલ્લો હતો, આર્યને બૂમ પાડી। જે જગ્યાએ ચાવી ફેરવાથી પથ્થર ખુલ્યો હતો તેની પાછળ એક નાનો પોલો ભાગ હતો, જે કબનસીબે એટલો મોટો ન હતો કે તેઓ બંને તેમાં પ્રવેશી શકે, પરંતુ આર્યન તે પોલાણમાં જોરથી લાત મારી પથ્થરની પાછળનો પથ્થર નબળો હતો। જોરદાર લાતથી દિવાલો થોડો ભાગ તૂટ્યો અને અંદરથી એક ભેજવાળી ઠંડી હવાની લહેર આવી। અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? ડિમ્પલે આશાભરી નજરે કહ્યું। પડછાયો ઉતાવળમાં પગથિયા ઉતરવા લાગ્યો। આર્યન અને ડિમ્પલે ભેગા થઈને તૂટેલી દિવાલના ભાગને વધુ પહોળો કર્યો। અંદરથી અંદરની તરફ એક સાંકડી ઊભી સીડી નીચેની તરફ જતી હતી, જે અંધારમાં અદૃશ્ય થતી હતી। સત્યનો માર્ગ હંમેશા સીધો હોતો નથી, પ્રોફેસર વ્યાસનું વાક્ય આર્યનને યાદ આવ્યું। તેઓ એક પછી એક ઉતાવળે અને લગભગ લપસી પડતા એ ગુપ્ત સીડી ઉતર્યા। પડછાયાના પગલાં અને દંડનો ઘસારો ઉપરની તરફ સંભળાઈ રહ્યો હતો। નીચે એક નાનકડી અંધારી ગલી હતી। આ ગલી વાવના મુખ્ય સ્થળથી દૂર એક અડધી તૂટેલી મસ્જિદના પાછળના ભાગમાં નીકળતી હતી। તેઓ હાંફતા હાંફતા સૂર્યના અંતિમ પ્રકાશમાં બહાર નીકળ્યા। બીજા દિવસે સવારે પોતાના એક મિત્રને આવવાવાળું ગેસ્ટ હાઉસમાં બેસીને આર્યને ટેબલ પર મળેલી વસ્તુઓ ગોઠવી। પેલું તાંબાની ચાવી, બીજું પંખા પરનો કોડ 5 અને 7, ત્રીજું લોહીથી ખરડાયેલો ધાતુનો ટુકડો, ચોથું સમયદર્શિકા ડાયરી, પાંચમું છેલ્લું પાનું કાનૂની। ડિમ્પલે રક્તવાળા ધાતુના ટુકડાને સાફ કર્યો। તે ટુકડો ગોળ લોકેટનો ભાગ હતો। લોકેટની કિનારીઓ પર 8 નાના કમળ કોતરેલા હતા અને મધ્યમાં તૂટેલો ભાગ સૂર્યના આકારનો હતો। આ આર્યન, આ લોકેટ મેં ક્યાંક જોયું છે। ડિમ્પલે આંખો ચંકોસી। સરખેજની આસપાસની કોઈક ખાનગી દરગાહના સ્થાપત્યમાં આ જ પ્રકારનું કમળ ચિહ્ન હતું, પણ આટલા લોહી સાથે? આ લોહી પ્રોફેસરનું નથી, આર્યને ડાયરી ખોલતા કહ્યું। જો પ્રોફેસર ઘાયલ થયા હોત તો તે આ ડાયરી છુપાવી શક્યા ન હોત। આ લોહી પેલા પડછાયાનું હોઈ શકે, જે એમને ગુપ્ત સીડી ઉતરતી વખતે કદાચ ઘાયલ થયો હોય, અથવા તે કોઈ બલિદાનનો સંકેત છે। આર્યને સમયદર્શિકા ખોલી। પાના પીળા પડી ગયા હતા। તેમાં ઇતિહાસના અજાણ્યા પ્રકરણો, નકશાનો નાના ટુકડાઓ અને સંખ્યાત્મક ગણતરીઓ હતી, પણ એક પાના પર લખેલું હતું, કાનૂની, કાળનો અરીસો, જેઓ ઇતિહાસને જાળવી રાખવા માટે પોતાના અસ્તિત્વને ભૂંસી નાખે છે। તેમનો ધ્યેય રત્નકાંતના અર્ધ સત્યને એક કરવું, તેમનું હથિયાર અદૃશ્ય તલવાર। આર્યને છેલ્લું પાનું યાદ કર્યું, તલવારવાળી આકૃતિ, કાનૂની। આર્યને વિચાર્યું, એક સંસ્થા, એક ગુપ્ત સમાજ, પણ આ સમાજ પ્રોફેસરને શા માટે શોધી રહ્યો છે, અને શા માટે તે મને શોધવાનું કહી રહ્યો હતી? પેલી અજાણી સ્ત્રી। ડિમ્પલે કહ્યું, પ્રોફેસર વ્યાસ ઘણીવાર વિજયભાઈ પુસ્તકવાળાની દુકાને જતા હતા। વિજયભાઈ જૂના પુસ્તકોના જ્ઞાતા છે। તેમનું જ્ઞાન માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, તેઓ અમદાવાદના દરેક ગુપ્ત ઇતિહાસના સાક્ષી છે। કદાચ તે આ લોકેટ કે કાનૂની વિશે જાણતા હોય। તેઓ તરત જ ભીડવાળા એલિસ બ્રિજ વિસ્તાર તરફ ગયા, જ્યાં વિજયભાઈની નાનકડી ધૂળવાળી દુકાન હતી। દુકાનનું નામ હતું જ્ઞાનનો વારસો। વિજયભાઈ લગભગ 75 વર્ષના, પાતળા સફેદ દાઢીવાળા,
અને આંખોમાં એક અદૃત શાંતિ ધરાવતા વ્યક્તિ જૂના ચશ્મામાંથી તેમને જોતા હતા. આવો આર્યન, તારા આવ્યા પછી હંમેશા કોઈને કોઈ રહસ્ય આવે છે. વિજયભાઈએ હળવું સ્મિત કર્યું. પ્રોફેસર વ્યાસ વિશે મને સમાચાર મળ્યા. મને ખબર હતી કે આવું કંઈક થશે. આપને કેવી રીતે ખબર પડી? આર્યન અને ડિમ્પલ બંને ચમક્યા. વિજયભાઈએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના ગ્લાસમાંથી ચાનો ઘૂંટ લીધો. પ્રોફેસર છેલ્લા મહિને અહીં આવ્યા હતા. તેમણે મારી પાસેથી એક પુસ્તક લીધું હતું જે આજે 400 વર્ષ પછી પણ ભારતની કોઈ લાઇબ્રેરીમાં નથી મળતું. અમદાવાદનો 8મો દરવાજો. આર્યને તાત્કાલિક લોકેટનો તૂટેલો ટુકડો અને સમયદર્શિકામાંથી કાનૂની શબ્દવાળું પાનું વિજયભાઈ સામે મૂક્યું. વિજયભાઈની આંખો પહોળી થઈ ગઈ. તેમના ચહેરા પરની શાંતિ અચાનક ગંભીરતામાં પરિવર્તિત થઈ ગઈ. આ લોકેટ? વિજયભાઈએ કાંપતા હાથે ટુકડો ઉપાડ્યો. આ છે કાનૂની ચક્ર, 8 કમળ. આ 8મો દરવાજો અને 8મી દિશાનું રક્ષકોનું ચિહ્ન છે. કાનૂની કોઈ સમાજ નથી આર્યન. કાનૂની એ સમાજની 8 શાખાઓના વડાઓનું શિક્ષક છે. તો પ્રોફેસર વ્યાસને કોણે શોધી રહ્યું છે? કાનૂની નામના આ રક્ષકો? ડિમ્પલે ગભરાઈને પૂછ્યું. ના, વિજયભાઈએ ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું. કાનૂનીના રક્ષકો સદીઓથી નિષ્ક્રિય છે, પણ રત્નકાંતે પોતાના સંશોધનોમાં એક ભયંકર રહસ્ય ખોલ્યું હતું, જેને છુપાવવા માટે કાનૂની ફરી સક્રિય થયા છે. તેમને શંકા છે કે પ્રોફેસર રત્નકાંતના ગુપ્ત પુરાણનું અંતિમ પૃષ્ઠ શોધી લીધું છે. વિજયભાઈએ ડાયરીનું છેલ્લું પાનું પકડ્યું, જ્યાં કાનૂનની લખેલું હતું. પ્રોફેસર, આ શબ્દ અંતિમ ચેતવણી તરીકે નહીં, પણ એક સ્થળના સંકેત તરીકે લખ્યો છે. કાનૂની ગુજરાતમાં જુઓ, જો તમે તેના અક્ષરોને ફેરવો. વિજયભાઈએ પોતાની પેન લીધી અને કાનૂની શબ્દની બાજુમાં કાગળ પર લખ્યું. કા મતલબ કે, નું, એન, ની, આય. તેમણે અક્ષરોના આડા અવળા કરીને એક અંગ્રેજી શબ્દ બનાવવાનો પ્રયત્ન કર્યો, જેનો ઉલ્લેખ રત્નકાંતની ગુપ્ત ભાષામાં હતો. કા પ્લસ આ પ્લસ ન એટલે નવીન. એનો અર્થ છે જૂનું નથી. અચાનક દુકાનના અંધારામાં એક જોરદાર પવનનો સુસવાટો આવ્યો. બહારની લાઇટ ઝબકીને બંધ થઈ ગઈ. દુકાનમાં અચાનક ઘોર અંધારું છવાઈ ગયું. વિજયભાઈ, શું થયું? આર્યન સાફળો ઊભો થયો. વિજયભાઈએ ડર્યા વગર પણ ઉતાવળમાં આર્યનનો હાથ પકડ્યો. આર્યન, આ કોઈ લાઇટ નથી, તે લોકો આવી ગયા છે. તું સાંભળ, કાનૂની એ જૂના સમયમાં નું કી આ ન તરીકે ઓળખાતું હતું. આ એક ગુપ્ત સંગ્રહાલયનો કોડ છે. એવું સંગ્રહાલય જ્યાં ઇતિહાસને ખોટી રીતે રજૂ કરાયો છે. એ સંગ્રહાલયમાં જ્યાં પ્રોફેસરનું અંતિમ સંશોધન છુપાયેલું છે. આર્યન ટોર્ચ ઓન કરે તે પહેલા અંધારામાં એક જોરદાર હથોડીનો અવાજ સંભળાયો, જાણે કોઈએ લોખંડની જાળી તોડી હોય. ડિમ્પલ, દરવાજો પકડી રાખ. આર્યને ટોર્ચ વિજયભાઈ તરફ ફેંકી, પણ વિજયભાઈ ત્યાં ન હતા. તેમની ચાની ગ્લાસ અને પેન ટેબલ પર પડી હતી, અને તેમની જગ્યાએ માત્ર નવા છપાયેલા અખબારના પાનાનો ઢગલો હતો. વિજયભાઈ ક્યાં ગયા? અંધારામાં તે વૃદ્ધ માણસ અદૃશ્ય થઈ ગયા, અને અખબારના એક પાના પર લાલ પેનથી મોટા અક્ષરે લખેલું હતું, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું ભૂતળ. અંધારામાંથી એક ઠંડો અવાજ આવ્યો. તું હવે કાનૂનીના ઝાડમાં છે. તું ક્યારેય બહાર નહીં આવી શકે. વિજયભાઈ ક્યાં અદૃશ્ય થયા, અને અમદાવાદના ઇતિહાસના મૌન સાક્ષી એવા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ભૂતળમાં પ્રોફેસર વ્યાસનું અંતિમ રહસ્ય કઈ રીતે છુપાયેલું છે, એ બધું જ આપણે જાણીશું આગળના પ્રકરણમાં. ક્રમશઃ